નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। શેર બજારની વાત કરીએ તો શેર બજાર પાછલા 13 દિવસથી નીચે ને નીચે જઈ રહ્યું છે અને વેચવાલી એ હદે ચાલી રહી છે કે બજારને અત્યાર સુધીમાં અંદાજિત 33 લાખ કરોડ રૂપિયાનો લોસ પણ ગયું છે જે ઇન્વેસ્ટરો છે। આપણી સાથે બજારના એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર છે। સાહેબ, જે બજારની વાત કરીએ તો આ જ મહિને બજેટ પણ આવ્યું છે, બધી તરફથી સારા સમાચાર આવી રહ્યા છે, વિશ્વમાં પણ શાંતિ થઈ ગઈ છે, એ છતાં બજારમાં આટલી બધી અશાંતિ કેમ ચાલે છે? આ અશાંતિ કેમ ચાલે છે એનો જવાબ તો મને લાગે છે કે અત્યારે કોઈની પાસે પણ નથી। કારણ માત્ર એક જ છે કે વિશ્વના તમામ શેર બજારો તમે જુઓ, અમેરિકાથી માંડીને ઇવન એશિયાના બજારો જુઓ, તમે યુરોપના બજારો જુઓ, તો દરેકે દરેક શેર બજારમાં વીકલી બેઝિસ પર, મંથલી બેઝિસ પર બજારો ઓપનની તરફ જ છે। ભારત માત્ર એક એવું શેર બજાર છે કે જેની અંદર અત્યારે આપણને ઘટાડો જોવા મળે છે। ઘટાડો એટલી હદ સુધી કે લાર્જ કેપના શેરો જે છે, મિડ કેપના શેરો છે અને જે સ્મોલ કેપના શેરો છે, લાર્જ કેપના શેરો લગભગ 12.5, 13, 14% જેટલા ઘટ્યા છે। મિડ કેપના શેરો જે છે એ લગભગ 14 થી 15% ઘટ્યા છે અને જે સ્મોલ કેપના શેરો છે 18 થી 20% ઘટી ગયા છે। તમે અત્યારે માર્કેટ કેપિટલાઇઝેશનની વાત કરી, જ્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ હતું એ વખતે માર્કેટ આપણું જે કેપિટલાઇઝેશન હતું એ લગભગ 5.4 ટ્રિલિયન રૂપીસ હતું। શુક્રવારના જે દિવસે જે સૂચકાંક આવ્યા છે તમે એ પ્રમાણે વેલ્યુએશન કાઢો તો એ ઘટીને 3.9 ટ્રિલિયન રૂપીસ થઈ ગયું છે, અર્થાત કે લગભગ $1.25 લાખ ટ્રિલિયન ડોલરનું નુકસાન માર્કેટ કેપિટલાઇઝેશનમાં થયું છે। તમે કહો તો કારણ કોઈ જ નથી, કોઈ તર્ક નથી, કોઈ એની વિશે લોજિક નથી, માત્ર વિદેશી રોકાણકારોની સતત વેચવાલી છે। સામે આપણા સંસ્થાકીય રોકાણકારોની ખરીદારી પણ છે, એટલે એવું નથી કે માત્ર એક તરફી આ લોકોની વેચવાલી છે, પણ સાથે જે સપોર્ટ મળે છે એટલો પૂરતો નથી। બજેટ તમે કહો બિલકુલ સારું છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી। જીઓપોલિટિકલ ટેન્શન લગભગ સેટલ થવા માટે આવ્યા છે। ક્રૂડના ભાવ જે આપણે 85% ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ એ પણ $80 નીચે $74 આસપાસ છે અને જો સંધિ થઈ જશે રશિયા સાથે તો એ પણ વધારે ઘટી જશે। એટલે માત્ર વિદેશી રોકાણકારો વેચે છે, એની સામે આપણા જે મ્યુચ્યુઅલ ફંડના જે આંકડાઓ છે, તમને જાન્યુઆરીના આંકડા આપો ફોર એક્ઝામ્પલ, મ્યુચ્યુઅલ ફંડોએ લગભગ 39,000 કરોડ જેટલું રોકાણ શેર બજારમાં કર્યું છે અને જે એસઆઈપી આવે છે, જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં લોકો રોકે છે, એ આંકડો 26,000 કરોડનો છે। એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના રોકાણની અંદર પણ કોઈ ઘટાડો થયો નથી। એટલે એવું કોઈક તર્ક શોધીએ, કોઈક તમે શોધવાની કોશિશ પણ કરો ને તો કંઈ મળતું નથી કે બજાર કેમ ઘટે છે। પણ સાહેબ, લોકો તો જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે બજારમાં તો તમારા જેવા જે વર્ષોથી આમાં જોડાયેલા છે, અમે પણ તમને જ પૂછીએ છીએ કે સાહેબ કેવું રહેશે બજાર, અને આજે તમે જ જ્યારે આ વસ્તુ કહો છો કે કોઈને જ નથી ખબર, તો આ કેવું આશ્ચર્યચકિત વસ્તુ છે? બિલકુલ આશ્ચર્યચકિત છે। મને જ નહીં, તમે કોઈને પણ પૂછજો, જેટલા બી તમને માર્કેટ એક્સપર્ટ દેખાય બધાને તમે પૂછજો કે આ ઘટાડાનું કારણ શું છે। મેં તમને પોઝિટિવ કહ્યું, નેગેટિવમાં તમને કહું કે આ લોકો વેચે છે। બીજું, આ રૂપિયો નબળો પડ્યો છે ડોલરની સામે, એટલે જે લોકો અહીંયા રોકાણ કરવા આવ્યા, ફોર એક્ઝામ્પલ 5 વર્ષ પહેલાં અહીંયા આવ્યા ત્યારે રૂપિયો જે હતો ડોલરની સામે ભાવ બન્યો હતો મને ₹77 કે ₹78 હતો। આજે એ લોકોને પૈસા પાછા લઈ જવા છે તો જ્યારે એ લોકોને $1 ખરીદવા માટે $88 ચૂકવવા પડે છે। આવ્યા ત્યારે કન્વર્ઝન થયું $78ના ભાવે, એટલે $1 લાખ લાવ્યા તો $78 લાખ રૂપિયાની એક ક્રેડિટ મળી। આજે $1 લાખ પાછા લઈ જવા છે તો એ લોકોએ $88 લાખ આપીને લેવા પડે છે। એટલે એ લોકોને સીધું નુકસાન એક તો કરન્સી જે આપણી ડિવેલ્યુ થઈ છે એમાં છે। જો કે એવું નથી કે આપણી કરન્સી માત્ર ડિવેલ્યુ થઈ છે, એટલે એ કારણ તો હું તમને કંઈ વ્યાજબી કારણ નહીં ગણાવું, કારણ કે દુનિયાના તમામ જેટલા બી દેશો છે એની સામે ડોલર મજબૂત બન્યો છે, એટલે બધાના કરન્સી ડિવેલ્યુ થઈ છે। પણ આ એક વસ્તુ એક એવી છે કે લોકોનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે। બીજું કે જે નવા નિયમ સેબીએ કર્યા માર્જિનના, એ બહુ કડક નિયમ કર્યા છે, અલબત્ત એ રોકાણકારોના હિતમાં છે। એમણે કહ્યું કે 10માંથી જે વાયદા બજારમાં કામ કરે છે 9 જણા નુકસાન કરે છે અને ઓછામાં ઓછું નુકસાન $50,000 છે। એટલે વાયદા બજારથી લોકોને થોડા અલિપ્ત કરવા માટે લોટ સાઇઝ વધારી, માર્જિનના નિયમોમાં ફેરફાર કર્યા, જેથી રિટેલ વર્ગ જે છે એમાં ફસાય નહીં અને એમાંથી નુકસાન ના કરે, કારણ કે એ લોકો પાસે લિમિટેડ કેપિટલ હોય છે, એટલે કેપિટલ લોસ તો કોઈને પોસાયો છે નહીં। એટલે આ એક તો બજારમાં તમને ત્રીજી વસ્તુ કે વોલ્યુમ ખાસું ઘટી ગયું છે, કારણ કે પહેલાં જે વોલ્યુમ હતું એ ખાસું ઘટી ગયું છે, એટલે બીએસસી અને એનએસસીને પણ ઇન્ડાયરેક્ટલી એ લોકોની આવકમાં નુકસાન થવાનું જ છે। એટલે નવા શેરો એ લોકો ફ્યુચર ઓપ્શનમાં ઇન્ટ્રોડ્યુસ કરે છે, એટલે એને કારણે કદાચ કોઈ લોકો ત્યાં શેર બજારમાં કામ કરવા માટે આકર્ષાય। પણ આખું બધાને તમે પ્લસ માઇનસ હું તમને કરું તો માત્ર અત્યારે જે પરિસ્થિતિ છે
એમાં જે સિચ્યુએશન અત્યારે ક્રિએટ થયું છે 2020 કોવિડ પછી કોઈ પણ દિવસ એવો નહોતો કે સતત 8 કે 9 દિવસ બજાર એક સરખું ઘટે. જેવી રીતે ખૂબ ગરમી પડે અને અચાનક તમે અકળાઈ જાઓ તો તમને ખબર છે કે 2 કે 3 કે 5 દિવસમાં વરસાદ પડે એટલે બજાર થોડું વાતાવરણ ઠંડુ થઈ જાય. અમે જેને આપણે એ જો દાખલો આપો તો 8 કે 9 થાય વચ્ચે કોઈ દિવસ એવું થાય કે બજાર ઉપરની તરફ જાય, પણ એવું પણ નથી થયું આ વખતે અને સતત ઘટતું જ જાય છે. અને જ્યારે ઘટતા જાય ત્યારે વેલ્યુએશન નીચે જાય. વેલ્યુએશન જ્યારે પણ નીચે જાય ત્યારે દરેક કંપનીને તો નુકસાન છે જ, પણ જે લોકો રોકાણકારો લાંબા ગાળાના છે એ લોકોને પણ ચિંતા થવા માંડે કે મારે ક્યાં સુધીમાં, કારણ કે દરેક રોજ એક સવારે નવી આશાના કિરણ સાથે જાગે કે આજે બજાર સુધરશે, કારણ કે બીજું કશું નેગેટિવ તમને દેખાતું જ નથી. દુનિયામાં તમે તમામ શેર બજારો સવારે જુઓ, હું તમને શુક્રવારનો દાખલો આપું તો યુરોપના બજારમાં કોઈ ખામી નહોતી, અમેરિકાના બજારમાં કોઈ ખામી નહોતી. આજે સવારે જ્યારે એશિયાના બજારો ઉઘડ્યા ત્યારે તેમાં કોઈ કશું વસ્તુ ખોટી નહોતી. તો બધી જ વસ્તુમાં દરેક દુનિયાના શેર બજારોમાં જો કોઈ તકલીફ બીજા કોઈ કારણસર નથી. જીઓપોલિટિકલ ટેન્શન માત્ર ભારતને નથી નડતું. ઇઝરાયલ અને ગાઝા વચ્ચે કે હમાસ વચ્ચે યુદ્ધ થાય કે રશિયા યુક્રેન જે લડે છે અત્યારે, એનું નુકસાન માત્ર ભારતને થતું, આખી દુનિયાને થાય છે, પણ એની અસર આપણા પર જ કેમ વધારે થાય છે? આ એક એવો કોયડો એવો પ્રશ્નાર્થ છે કે એનો ઉત્તર કોઈને આજે મળતો જ નથી. એટલે ક્યાં શોધવું ને શું કરવું અને ક્યાં અટકશે એ જ ખબર નથી પડતી. પણ એક વસ્તુ તમને ચોક્કસ કહીશ કે એક લેવલ સુધી બજાર ઘટી શકે છે. હજી પણ હું તમને કહું છું એક ચેતવણી રૂપે કે હજી પણ ઘટી શકે છે, પણ એક તબક્કો એવો આવશે, કારણ કે એવું કહેવાય છે એક્શન્સ એન્ડ રિએક્શન્સ આર ઓલવેઝ અપોઝિટ એન્ડ ઇક્વલ. હંમેશા કોઈ વસ્તુ દડો તમે નાખો ને જેટલા જોશ. કહેતા હતા કે લાખ સુધી પહોંચી જશે, તો એવું કહેતા હતા કે ભારતનું જે અર્થતંત્ર છે તેને લોકો બજારથી જોડી લે છે કે બજાર ઉપર ચાલે છે એટલે આપણો દેશ પણ આગળ ચાલે છે. હવે વગર કોઈ કારણે બજાર નીચે જઈ રહ્યું છે તો પછી લોકો જે સામાન્ય લોકો કેવી રીતે સમજે આપણું ભારતનું જે અર્થતંત્ર મજબૂત છે? બહુ સરસ પ્રશ્ન છે તમારો. તમને ખબર છે કે આપણે દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી થવા માટે જઈ રહ્યા છીએ. આપણે અમેરિકા અને ચીન પછી ત્રીજી $5 ટ્રિલિયન ઇકોનોમી આપણે તરફ જઈ રહ્યા છીએ. શેર બજાર એક બેરોમીટર છે કે લોકો એને માપે છે કે ભાઈ, કારણ કે મોટાભાગની જે કંપનીઓ છે જે પરફોર્મન્સ કરે છે એ કંપનીઓનું પરફોર્મન્સ, એટલે તમે આજે 2 સેક્ટર છે, એક તો જે ગુડ્સ મેન્યુફેક્ચરિંગ કરે છે અને બીજું સર્વિસ સેક્ટર છે. સર્વિસ સેક્ટરનો ફાળો આપણી ઇકોનોમીમાં અત્યારે 60-65% છે, મેન્યુફેક્ચરિંગ કરતાં પણ વધારે છે. બધી કંપનીઓ પોતપોતાની રીતે ચાલે છે. એક લોકો જે અત્યારે કારણ ગણાવે છે ને મને કે કેમ ઘટ્યું, એનું કારણ છે જે 2024-25નું ત્રીજા ત્રિમાસિકના જે પરિણામ આવ્યા, એ પરિણામ જે કંપનીઓના આવ્યા એ પરિણામ પોતાની ધારણા કરતાં ઘણા નીચે આવ્યા. અને કંપનીઓનો પ્રોફિટ જે હતો તેને બદલે કંપની લોસમાં આવી. ધારણા કરતાં જે પ્રોફિટ બનાવતો તેને પ્રોફિટ ઓછો આવ્યો, નુકસાનનો આંકડો વધારે આવ્યો. કંપનીની જે કમેન્ટ્રી પાસેથી આવે છે કે અમારું હવે પછીનું અમારું વિઝન શું છે, એમાં પણ કંપનીનો જે એટલે આશાવાદ જે હોવો જોઈએ એને બદલે નિરાશાવાદ દેખાયો. એટલે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની કંપની વિશે એવું કહે કે આઈ એમ નોટ વેરી હોપફુલ વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન ટુમોરો, તો નેચરલી કોઈ વ્યક્તિ એમના પોતાના શેર રાખે નહીં. બીજી એક વસ્તુ કે જ્યારે વિદેશી રોકાણકારો આપણા દેશમાં 2004-2005થી આવ્યા, એટલે તમે વિચાર કરો કે એ લોકોએ જે શેર ખરીદ્યા હશે એનો ભાવ શું હશે. એટલે એ લોકોને તો કોઈ નુકસાન જેવું કશું છે જ નહીં, કારણ કે જો 2004-05માં જે ભાવ હતા ને અત્યારે 2024-25ના ભાવમાં આસમાન જમીનનો ફેર છે. તો એટલો બધો તો કંઈ ફેર છે નહીં, તો એ લોકોને તો કંઈ મોટું નુકસાન નથી. હા, અમેરિકાનો જે ડોલર જ્યારે મજબૂત બને, અહીંયા એ લોકોને એક તો કરન્સી લોસ જાય, માનો કે 8 કે 7 કે 10 કે 15% જે ફ્લક્ચ્યુએશન્સ થાય તે અહીંના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમારે ભરવા પડે, બરાબર. જો એમના દેશમાં એમને જો ડોલર ઇન્ડેક્સ ઉપર જતો હોય અને બોન્ડ યીલ્ડ જો કદાચ 5-5.5% મળતા હોય અને અહીંનો લોસ અને સાથે તમે સરવાળો કરો અને જો એ લોકોને અહીંયા નુકસાન જતું હોય અને 5%થી ઓછું મળતું હોય, તો કઈ વ્યક્તિ પોતાના દેશમાં આ પૈસા લઈને પાછો ના જાય? પહેલાં ડોલર ઇન્ડેક્સ 101 હતો, 102 હતો, અત્યારે 105 છે, 106 છે, 108, 109 સુધી પહોંચી ગયો, 110 સુધી પહોંચી ગયો. જો પોતાના દેશમાં એ લોકોને આટલું રિટર્ન મળતું હોય રોકાણનું, તો શું કરો ચાન્સ કોઈ વસ્તુનો લે એ લોકો? સાહેબ, છેલ્લો સવાલ છે કે સરકાર કે નાણામંત્રી કંઈક કરી શકે, કંઈક આપણા હાથમાં છે અત્યારે કે આ બજારમાં ફરી કોઈ તેજી લાવી શકે? બહુ પેચીદો પ્રશ્ન છે. મારો તો માંગ જ મને પૂછો તો મારો જવાબ એમાં હા છે. હા, એટલે હું એમ નથી કહેતો કે સરકાર કોઈ જાતની બજારમાં આવીને કોઈ જાતની પોતે શેર ખરીદવાના ચાલુ કરે.
કારણ કે જે લોકો કરે છે કામ આપણા માટે બરાબર જ કરે છે, એવું એમને કોઈ જાતની જરૂર નથી. ઘણીવાર શું થાય છે કે જ્યારે આ જાતની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ને, ત્યારે સરકારના મંત્રાલય તરફથી કોઈને કોઈક સ્ટેટમેન્ટ આવતા હોય છે કે કોઈને કોઈ વસ્તુ એ લોકો જાહેર કરતા હોય છે. સરકારને જે કરવું હતું બજેટમાં સરકારે કર્યું, બજાર બધાને બહુ પ્રિય લાગ્યું, બજાર બહુ સરસ છે, લોકો પાસે કન્ઝમ્પશનના પૈસા વધશે, 1 લાખ કરોડનું કન્ઝમ્પશન વધશે, કંપનીઓને ફાયદો થશે, એવરીથિંગ ઇઝ વેરી ગુડ, એમાં કોઈ સવાલ નથી. પણ એક આશ્વાસનના 4-5 શબ્દો કદાચ મળે ને, હું એમ નથી કહેતો કે એનાથી બજારમાં એ લોકો ખરીદી કરવા આવીને માલ ખરીદવાના છે, પણ આશ્વાસનના થોડા શબ્દો મળે ને કે કંઈક વસ્તુ કરતાં સરકાર કંઈ વિચારે, કોઈ પોલિસી બાબતમાં. ધારો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંક પાસે લિક્વિડિટીનો એક પ્રોબ્લેમ છે, એ લોકો પાસે પૂરતા પૈસા નથી ધિરાણ કરવા માટે, એટલે એ લોકોએ રિઝર્વ બેન્કે શું કર્યું, આઉટ ઓફ વે જઈને ઓપન માર્કેટ ઓપરેશન્સમાં પૈસા ઠાલવવાની કોશિશ કરી કે ચાલો તમારી પાસે પૈસા નથી ને ધિરાણ કરવા માટે, અમે તમને પૈસા આપીશું. એટલે લગભગ 1,50,000 કરોડ જેટલા આપ્યા. આજે 20,000 કરોડનું અમે હતું ઓપન માર્કેટ ઓપરેશન, એની જગ્યાએ 40,000 કરોડ આપ્યા કે તમે બેંકોને આપ્યા કે તમે પૈસા લો અને જો કે લોકોને ધિરાણ તમે નથી કર્યા, ધિરાણ કરવાનું ચાલુ કરો, જેથી ઇકોનોમી ફરીવાર પાટા પર ચડતી થાય. એટલે આપણો આમ તમે જુઓ તો બહુ મોટો માસ કન્ઝમ્પશનનો દેશ છે. આપણા 140 કરોડની વસ્તી છે. જે આપણે બનાવીએ છીએ ને મનોજભાઈ, એના 85% આપણે પોતે કન્ઝ્યુમ કરીએ છીએ. આપણે એક્સપોર્ટ પર ડિપેન્ડન્ટ નથી. સાઉથ ઇસ્ટ એશિયાના તમામ દેશો એક્સપોર્ટ પર ડિપેન્ડન્ટ છે. તો અમેરિકાના મોટા સાહેબ એવું કહે કે નહીં, આઈ વિલ નોટ ટેક ગુડ્સ ફ્રોમ યુ, તો એ લોકોને તો ત્યાં ઠંડી ચડી જાય. આપણે એવું નથી, કારણ કે 15% જ આપણે એક્સપોર્ટ ડિપેન્ડન્ટ છીએ. પણ એક્સપોર્ટ કરવું જોઈએ, એ વાત બરાબર તમારી. એટલે સરકારે જે કંઈ પગલાં લેવા છે સરકાર પોતાની તરફથી લે છે. એટલે કોઈક એવા આશ્વાસનના શબ્દો અથવા સરકારને પોતાની કોઈ નીતિમાં એવું લાગે કે અમારે ફેરફાર કરવાની જરૂર છે કે એનાથી કદાચ માર્કેટનું સેન્ટિમેન્ટ સુધરે, હું આ બાબતમાં એક્સપર્ટ નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે કોઈક જે સરકારશ્રી તરફથી કંઈક ને કંઈક એવો સ્ટેટમેન્ટ આવે કે બજારનો થોડો ઘણો અત્યારે એ લોકોને આપણે કહીએ કે પેલું સાંત્વના જેવી મળે કે કંઈ ચિંતા ના કરશો, વી આર ધેર ટુ સપોર્ટ યુ. આજે કોઈ પણ વસ્તુ થાય, આજે કોઈના ઘરમાં કંઈ પણ કોઈ પ્રસંગ બને તો આપણે શું કહીએ છીએ, દિલગીરી અફસોસ કરીને કહીએ કે ચિંતા ના કરતા, વી આર ધેર ટુ સપોર્ટ યુ. એટલે એવું કંઈક થાય કે મને ખબર નથી શું થઈ શકે, પણ થઈ શકે ચોક્કસ. અને સેન્ટિમેન્ટ સુધારવા બી મદદ કરે, એ વાત બિલકુલ સાચી છે તમારી. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા માર્કેટના જાણકાર એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર, અને હાલ તેઓ પણ કહી રહ્યા છે કે આજે જે માર્કેટની પરિસ્થિતિ છે, હાલના દિવસોમાં જે છે એ કોઈ સમજી પણ નથી શકતું ને આગળ શું થશે તેવું આંકલન લગાવવું પણ ખૂબ જ મુશ્કેલ છે. સરકાર આમાં શું કરી શકે? તો સરકાર કોઈ નીતિ બનાવે કે સાંત્વનાના 2 શબ્દો બીજો બોલે, બજારમાં જે રોકાણકર્તાઓ છે તો તેમને થોડીક તો રાહત મળે. આગળ બજાર કઈ રીતે જશે, શું થશે, કોઈ જાણકારી અત્યારે કોઈની પાસે નથી. એટલે જે લોકો પણ જો રોકાણકર્તાઓ છે તેઓ ખૂબ જ સાવચેતીથી, અને તમારી નજીકમાં કોઈ જો એક્સપર્ટ હોય તો તેની સલાહ માનીને જ આગળ ચાલવું. પરંતુ હાલ જગદીશભાઈએ એવી પણ વાત કરી છે કે બજાર જેટલું નીચે જઈ રહ્યું છે, આની એક લિમિટ આવશે અને ત્યારબાદ બજાર ઉપર પણ જશે, અને જે લોકોના નાણાં નુકસાન થયા છે તેને સરભર કરવાનો મોકો પણ બજાર જરૂરથી આપશે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, UTC ન્યૂઝ.